ગીર સોમનાથના તાલાળામાં કેસર કેરીની મબલખ આવક સાથે સીઝન પૂરજોશમાં ખીલી છે। તાલાળા મેંગો યાર્ડની અંદર માત્ર 16 દિવસમાં જ 1.25 લાખ જેટલા બોક્સની આવક નોંધાઈ છે। ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન 1,300,000નો આંકડો હતો અને આ વખતે તેમાં વધારો છે। તેની સરખામણી આ વર્ષે ઉત્પાદન અને ગુણવત્તા બંને શ્રેષ્ઠ પણ જોવા મળી રહી છે। હાલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીના ભાવ 400 થી 1100 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે। ત્યારે તાલાળા સહિતના ઉના, વિસાવદર અને મેંદરણા પંથકમાંથી પણ ખેડૂતો મોટી માત્રામાં કેરી લઈને વેચાણ માટે પહોંચી રહ્યા છે। આ વખતે ખેડૂતે એક નવો પ્રયોગ કર્યો છે, જે ગોલ્ડન કેરી તમને કીધું જે કાગળની બેગ ચડાવી અને જે કેરીનો કલર પકડાયો, કલર બનાવ્યો છે, એ કેરીના પૈસા જે કેરી કેસર તમને 800 થી 1000 રૂપિયામાં જે કેરી વેચાય છે બાકી એવી, એના કરતા જે એમાં બેગ ચડાવેલ છે એ કેરીના ભાવ આ વખતે 1200 થી લઈ અને 1400 રૂપિયાની કેરી વેચાય। વેપારમાં મારી દ્રષ્ટિએ આ વખતે પાક પણ સારો છે અને ભાવની પોઝિશન પણ સારી છે। આપણે કેરીનો બગીચો ફોર કરતા બહુ સારો છે, આખરું છે, એની કેરી ચાલુ થઈ ગઈ, સારા ભાવ મળે ને આવતા ભાવ નતા એટલે એની ભાવ અમે જાળવો રહે, પાસ્તરામાં ભાવ જાળવો રહે તો ખેડૂત માટે બહુ લાભ મળે। આવતા આપણે એમાં બહુ નુકસાની ગઈ સાલ બહુ ખાધી ખેડૂત 7 વીઘાનો બગીચો છે મારી કેરી આવક ચાલુ થઈ ગઈ, અખતરનું હતું, પાસ્તરનું બાકી છે। ગઈ સાલ કરતા માવઠાને કારણે ગઈ સાલ નિષ્ફળ ગયા હતા। હવા સારા એવા તડકાની હિસાબે ઉત્પાદન સારું છે અને કેરીના સમતલ સારા ભાવ મળી રહે છે। કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે અને સારા પ્રમાણમાં ભાવ મળે છે। દિવસની આજુબાજુ હાલશે, પાસ્તરું છે ને 40-45 દિવસની સિઝન હાલશે। ગઈ સાલ 16 દિવસ માર્કેટિંગ યાર્ડ ચાલ્યું હતું ત્યારે 1 લાખ રૂપિયા 1 લાખ બોક્સની આવક હતી। આ વર્ષે 16 દિવસમાં 1,25,000 બોક્સની આવક છે, 25,000 બોક્સનો વધારો છે। આમ તો વધુ પૂરતી તો તાલાળા તાલુકાની જાય છે, પણ થોડી ઘણી વાડિયા તાલુકો, વેરાવળ તાલુકો, ઉના તાલુકો અને વિસાવદર તાલુકાની પણ આવે છે। સારી કેરીના ભાવ 1000 થી માંડીને 1200 રૂપિયા સુધી છે। મીડિયમ કેરીના ભાવ છે 600 થી 800 રૂપિયા છે। કેરીના ભાવ એકંદરે સારા કહેવાય છે અને એમ ક્વોલિટી સારી પણ આવે છે। હજી આ મે મહિનાની અંદર બોક્સની આવક વધશે અને અમારા અંદાજ મુજબ 15 જૂન સુધી સિઝન ચાલશે।